આ રિંગ બોર માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ, કાગળ પર વિકાસ થયો, ફાઇલોમાં સહી થઈ, ફોટા પડ્યા, પણ જમીન પર શું થયું? બોર તો બન્યા પણ મોટર ગાયબ, હેન્ડપંપ ગાયબ, પાઇપ ગાયબ. આજે પણ ગામની માતાઓ, બહેનો, વૃદ્ધો દોરડો અને વાસણ લઈને પાણી ખેંચે છે. આ છે ભાજપનો વિકાસ. અરવલ્લી જિલ્લો, માલપુર તાલુકો, બુટિયા ગામ. આ ગામોમાં પોતાના જિલ્લા પંચાયત સદસ્ય હોય, જો પૂર્વ ધારાસભ્યનું ફાર્મ હાઉસ હોય, તેવા ગામજનોને આજે પણ દોરડો અને વાસણથી પાણી કાઢે છે. એક જ વર્ષમાં રસ્તા તૂટી જાય છે. આ છે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ. પ્રશ્ન એ નથી કે બોરની મોટર અને હેન્ડપંપ ક્યાં ગયા. પ્રશ્ન એ છે કે સૌનો સાથ, સૌનો વિકાસ કેમ નહીં? આ સૂત્ર અહીં ખોટું સાબિત થાય છે, કારણ કે સાથ તો માત્ર સત્તાનો છે, વિકાસ તો માત્ર ખાસ લોકોનો છે. જનતા આજે પણ પાણી માટે વલખો મારે છે, રસ્તામાં ખાડા ફેરવાય છે અને પ્રશ્ન પૂછનારને ચૂપ કરવામાં આવે છે. અંધભક્તો સૂત્ર બોલે છે પણ હકીકત જોતા નથી, કારણ કે જોતા થાય તો ભ્રષ્ટાચાર દેખાઈ જાય. ભારતીય જનતા પાર્ટીના વિકાસમાં ગામ તરસે છે અને નેતાઓ ફાર્મ હાઉસમાં મોજ કરે છે. આ વિકાસ નથી, આ તો લૂંટ છે. કારણ સ્પષ્ટ છે મિત્રો, નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે જનતાના હકના પૈસાથી, જનતા સુધી પહોંચતા નથી. અવાજ હવે બંધ નહીં થાય. આ સવાલ હવે દરેક ગામોમાંથી ઉઠશે. જનતાનો હક જનતાને મળવો જોઈએ. સત્યમેવ જયતે. દિલીપસિંહ ચૌહાણ, વંદે માતરમ. નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર ખાંડ જસુ. અત્યારે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના બુટિયા ગામે આવેલો તો હનુમાનફળીમાં, જો આપણો એક પછાત વર્ગ કહેવાતો હોય એવું આદિવાસી સમાજ, એસટી સમાજ, નાયકા સમાજ તરીકે ઓળખાય છે, જે અતિ પછાત તરીકે ઓળખાતો હોય છે અને જે આજે આટલા આધુનિક યુગમાં પણ આ લોકોની સમસ્યાઓનો કોઈ પણ પાર નથી. કારણ કે તમે જોઈ શકો છો, પાણી અમારી કાઢો તો પાણી આ રીતે પાણી બહાર કાઢવાનો આ લોકોનો સિલસિલો યથાવત છે. જ્યારે સરપંચની મેં વાત કરી તો મહિલા સરપંચ, શું નામ છે સરપંચનું? જવનભાઈ તેમના સરપંચના પતિ છે, એમના ઘરવાળા. જ્યારે એમના મહિલા સરપંચ છે અહીંયા ગાડી, તો જ્યારે સરપંચને કોલ કરવામાં આવે તો સરપંચ એમના પતિ કોલ ઉપાડે છે અને હું જ સરપંચ છું. જ્યારે મેં રજૂઆત કરી કે આ લોકોનું પાણીની સમસ્યા છે તો તમે પાણી કેમ નથી આપતા, મોટરની સુવિધા, તો કે મોટર રિપેર કરાવવા મૂકે. રિપેર કરાવવાની મોટર હોય તો એક જ દિવસમાં રિપેર થાય, પણ એ મોટર કેવો ગાડી છે તમને ખબર છે? પૂછી બીજા ક્યાંય ઉતારી દીધી? હા, તો એ મોટર બીજી જગ્યાએ ઉતારી છે. આ બાજુ બતાવજો, પાણીની ક્વોલિટી પણ જોઈ શકાય કેવી પાણીની એટલી ક્વોલિટી છે કે જે આ પીવાલાયક પાણી નથી, કારણ કે પૂરેપૂરું કચરો અને જે આવતું હોય છે. તો આપ ગ્રામજનો જોડે વાત કરીએ આપણે. કેટલા સમયથી આ તમારું જે હેન્ડપંપ ચાલુ છે, આ રીતે પાણી કાઢો છો તમે? 2 વર્ષથી એમ ને? તો સરપંચને તમે એમ કીધું હોય કે આ અમારા જે એ નથી, હા તો ભાઈ મોટર ના હોય તો આપણે અહીંયા ગાડી હેન્ડપંપ નાખી શકાય. તમે જોઈ શકો છો મિત્રો, આ પાણી કાઢીને દોડાવડી કાઢીને જે કેસિંગ પાઇપ આવે છે ઘસાઈ ગયેલી છે બધે જોડે, જોઈ શકો છો. અને આ રીતે આખો દિવસ પાણી કાઢવાનું થતું હોય છે. આ લોકો અંદર મોટર નાખીને પાછી કાઢી લે. તો હેન્ડપંપ અહીંયા ગાડી નાખવાનું, એ લોકો હેન્ડપંપ હતો આના પેલા, બરાબર. તો ચલો મોટર કાઢી લીધી હોય તો હેન્ડપંપની સુવિધા પંચાયત જોડે હોય તો એ લોકોને હેન્ડપંપ લગાવવાની જરૂર પડે. તો તમે કીધું નતું એમને કે અમને હેન્ડપંપ લગી આ રીતે પાણી કઈ રીતે કાઢવું? તો મિત્રો આપ જોઈ શકો છો, આ એક આદિવાસી સમાજ છે, એસટી સમાજ, નાયકા સમાજ તરીકે ઓળખાતો હોય છે ને, છેક અરવલ્લીના છેવાડાના ગામની અંદર આ લોકો વસવાટ કરતા હોય છે, જે આધુનિક સુવિધાઓથી લગભગ વંચિત છે. અને આજે પણ આટલું વિકસિત ભારત કહેવાતું હોય ને, તેઓ આગળ તમે એમના મકાનો જોઈ શકો છો. આ એક મકાનો છે એમના, જે આ પરિસ્થિતિમાં રહેતા. હું તમને બતાવું, કારણ કે આ પરિસ્થિતિમાં આ માણસ કઈ રીતે ગુજરાન કરતો હોય ને કઈ રીતે જીવવું હોય તમે જોઈ શકો છો. આ એક આમનો સમાજની કઠિનાઈ છે, બરાબર. કશું જ જોવા મળતું નથી. આ તમે જોઈ શકો છો. આવાસોની વાત કરો, પ્રધાનમંત્રી આવાસો મળતા હોય તો જે લોકોને આવાસની જરૂર નથી ને એ લોકોને આવાસ માટે આ લોકો બધું
આપી દેતા હોય છે ડબલ આવાસો, જે જ્યારે બનતું પણ નથી તોય હપ્તા અધિકારીઓ આ લોકોને હપ્તા નાખી આપતા. પણ જ્યારે આ લોકોને મકાનોની જરૂર હોય, પાણીની જરૂર હોય કે જે પણ જરૂર હોય ને, તો એ આ સમાજને ક્યારેય પણ કોઈ પણ સુવિધાઓ મળતી નથી, વંચિત રહી જાય છે. તો આ વંચિત સમાજ કેમ રાય છે એ વાતનો આપણે જવાબ ચોક્કસથી લઈશું. અને આના માટે એક ઉગ્ર આંદોલન કરવાની જરૂર પડશે ને, તો આપણે આંદોલન કરશું. બાકી આ લોકોને ન્યાય અપાવ્યા વગર આપણે છોડીશું નહીં. સરપંચ હોય, ગામનો ડેલિકેટ હોય કે પછી તાલુકાના કોઈ પણ અધિકારી હોય, આપણે દરેક જગ્યાએ રજૂઆત કરવાની છે ને બધાને ઉગાડા પાડીને ખુલ્લા પાડવાના છે. બરાબર.